જ્યારે સમગ્ર દેશભરની અંદર દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ શહેરના ભવનાથ ખાતે આવેલા રુદ્રેશ્વર જાગીરભાતી આશ્રમના પટાણગરમાં આ વર્ષે પણ 78માં સ્વતંત્ર પર્વના દિવસે જ સવારે 10 કલાકે ભવ્ય ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો અને ધ્વજવંદનના કાર્યક્રમ બાદ બાપુએ માહિતી આપતા વિશેષમાં જણાવવામાં આવ્યું હતું કે ભાઈ તૈયાર છે ઊભા થઈ જાઓ અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ ગંગા વિંધ્ય હિમાચલ જલધિ તરંગા तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय 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 हे બોલો ભારત માતા કી વંદે વંદે આજે સમગ્ર ભારતની અંદર મહાપર્વ સ્વતંત્રતાનું મહાપર્વ આજે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા હર ઘર ત્રિરંગા જેનું અભિયાન આજે ચાલુ છે અને આજે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમની અંદર ગિરનાર મંડળના સંતો મારા ગિરીશભાઈ કોટેચા તેમજ પત્રકાર મિત્રો સેવક સંપ્રદાય અને હર વર્ષ જેમ ગિરનારની અંદર એક મહાપર્વ ઉત્સવ કરવામાં આવે છે તો આપણે પણ એક ભારતીય નાગરિક છીએ તો આપણી પણ એક ફરજ આવે છે કે આપણે પણ જે ત્રિરંગો છે એની આન બાન અને શાન રહીએ આજે ઘણા ઠેકાણે અમે જોઈએ છીએ કે ત્રિરંગો ઘર ઉપર લેરાય પછી આડો અવળો પડ્યો હોય છે તો મહેરબાની કરી હરેક ભારતીય નાગરિકને ગુજરાતની પ્રજાને હું વિનંતી કરું છું મસ્તક ધરીને કે એક આપણો ત્રિરંગો એ આપણી આન બાન અને શાન છે તો એની આપણે મર્યાદા ઇજ્જત રાખવી જોઈએ તો હરેક વ્યક્તિને આજે 78માં સ્વતંત્ર પર્વ ઉપર હું બધાને શુભકામના આપું છું અને ભારત વિશ્વગુરુએ પૂગે એવી મારી શુભકામના અને જે આજે બાંગ્લાદેશની અંદર જે હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યું છે તો હું ભારત સરકારને નમ્ર અપીલ કરું છું કે આના માટે કોઈ ઠોસ પગલાં લે કે જેનાથી હિન્દુ પ્રજા કે હરેક પ્રજા એવું નથી કહેતો કે હિન્દુ હરેક પ્રજાને શાંતિની જરૂર છે અને આપણો ભારત શાંતિમય ભારત છે અને ભારત વિશ્વને સંદેશો આપે છે કે ભારત એક શાંતિમય પ્રદેશ છે અને આજે જે 15મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વ ઉપર હરેક ગુજરાતવાસીઓને હરેક દેશવાસીઓને હું શુભકામના પાઠવું છું અને જે અમારા સરહદી સીમાડા સાચવી અને બેઠેલા જવાનોને પણ હું શુભકામના પાઠવું છું અને જે શહીદીઓ લીધી છે એમની હું શ્રદ્ધાસુમન અર્પું છું જય ભારત જય હિન્દ ઇન્દ્રભારતી બાપુની ત્યાં ઘણા વર્ષોથી ને દર વખતે 26મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટ હોય ત્યારે એક રાષ્ટ્ર ભાવનાનું પ્રતીક આખા ભવનાથ વિસ્તારની અંદર જ્યારે તમે અંદર આવો અને તમને હરેક જગ્યાએ જે ફોટા પણ જોવા મળશે એ આ રાષ્ટ્રભક્તિના મળશે એવા ઇન્દ્રભારતી બાપુ આજે 15મી ઓગસ્ટના દિવસે હું તો પેલા બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું કારણ કે આપણી 14મી ઓગસ્ટ બહુ ખરાબ હતી એ દિવસે જ્યારે દેશના ભાગલા પડ્યા ને ત્યારે હિન્દુ લોકોની જે કતલેઆમ થઈ છે અને જે રીતે આ દેશે ભોગવ્યું પણ આજનો દિવસ આપણો ખુશીનો છે પણ એના પહેલાનો જ એક દિવસ આપણો કાળો દિવસ હતો કારણ કે દેશના બે ભાગલા પડ્યા
અને જ્યારે ભારત અને પાકિસ્તાન બન્યું, બાકી આપણું રાષ્ટ્ર એક જ હતું, ભારત અને પાકિસ્તાન એક જ હતા. પણ એમાંથી અંગ્રેજોએ બે ભાગ કરાવ્યા અને અહીંથી ગયા ત્યારે ખેલ નાખતા ગયા, કારણ કે 200 વર્ષ તો એને રાજ કર્યું હતું. પણ જ્યારે ભાગવાનો વેરો આવ્યો ત્યારે હિન્દુ અને પાકિસ્તાન અને મુસ્લિમ અને હિન્દુ વચ્ચે લડાઈ ઊભી થઈ અને હવે અમે તમારી હારે નહીં રહી શકીએ. આવા જ્યારે એલાનો થયા અને બે રાષ્ટ્રના નિર્માણ થયા. આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આ રાષ્ટ્રને જે પ્રેમ જગાડ્યો જ ને, આની પહેલાના વર્ષે પણ તમે જોયું હોય તો આખા દેશની અંદર હરેક ઘરે ત્રિરંગો લાગ્યો હતો. જેમ ઇન્દ્ર ભારતી બાપુ કીધું ને કે ત્રિરંગો છે ને એ આપણી આન બાન અને શાન છે, આનું કાયમ જતન કરવું જોઈએ. ઘણીવાર બાપુ જ્યારે ઓબ્ઝર્વેશન બહુ કરતા હોય કે ભાઈ ધ્વજ પડી જાય અને તમે અહીંયા પગની નીચે આવે અથવા આડો હોય ઊભો, એને બદલે એનું પૂરેપૂરું માન રહેવું જોઈએ. જેમ સીમાડાઓ ઉપર આપણી રક્ષા કરે છે, બાંગ્લાદેશનું પણ છે. ઇન્દ્ર ભારતી બાપુ બુદ્ધિશાળી વ્યક્તિ છે, એને હરેક વસ્તુ ઘરમાં બેઠા હોય આશ્રમમાં તોય રાષ્ટ્ર માટે કેમ પ્રેમ જગાડવો કે બાંગ્લાદેશની અંદર જે કત્લેઆમ થઈ છે એના માટે પણ આપણી સરકાર પૂરેપૂરો પગલા ભરે છે. પણ હજી પણ જે રીતે બાપુએ કીધું કે આપણા હિન્દુ ત્યાં 1.5 કરોડ છે. પેલા આપણા 33% હિન્દુઓ હતા, આજે 8% જ રહ્યા છે. પાકિસ્તાનની અંદર પણ 33% હતા, આજે 7% આપણા હિન્દુ રહ્યા છે. કઈ વાંધો નહીં, આ રાષ્ટ્ર એવો છે કે બધાને સ્વીકારે પણ ખરો. પણ આ દેશની અંદર કોઈની ગુંડાગીરી દાદાગીરી ન હાલે એના માટે એક જ સરકાર બસ છે, ની નરેન્દ્ર મોદી સરકાર છે. 3જી વાર વડાપ્રધાન બન્યા. રાષ્ટ્ર માટે એને જે પ્રેમ જગાડ્યો જ ને, પેલા ક્યારેય જોયું હતું કે ઘરે ઘરે ત્રિરંગો લાગે? આજે આખા દેશની અંદર હિન્દુ હોય કે મુસ્લિમ હોય એના ઘર પર આ રાષ્ટ્ર પ્રેમ છે. સાહેબને એ ઉપાધિ છે કે જે પેલા ભારત અને પાકિસ્તાન બન્યું હતું એવી ઘટના ન બને ક્યારેય પણ હિન્દુસ્તાનની અંદર. એટલે આ રાષ્ટ્રનો હરેક વ્યક્તિ આ ત્રિરંગાને પ્રેમ કરવો જોઈએ અને ક્યારેય પણ આપણો દેશ છે એક થઈને રહેવો જોઈએ. આજના શુભ દિવસે 15મી ઓગસ્ટના દિવસે બધાને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. ઇન્દ્ર ભારતીને પણ ઓમ નમો નારાયણ કરીને પગે એટલા માટે લાગુ કે આખા ભવનાથની અંદર વર્ષોથી ને એને આ રાષ્ટ્રધ્વજ માટે થઈ અને જ્યારે પણ રાષ્ટ્રધ્વજને સલામી આપવાની હોય ત્યારે અમને પણ બધાને બોલાવે એ માટે પણ આભાર. ફરીને ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. આજે સ્વતંત્ર 78મા સ્વતંત્ર પર્વ ઉપર હરેક ભારતના નાગરિકોને શુભકામના પાઠવું છું. અને જે આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા હર ઘર ત્રિરંગા યાત્રાનું જે અભિયાન છે એ કાલે જૂનાગઢની અંદર પણ બહોળી સંખ્યાની અંદર ત્રિરંગા યાત્રાનું એક વિશાળ જુલુસ નીકળ્યું હતું. અને આજે જે સરકારને એક વિનંતી કે જે આજે બાંગ્લાદેશ ઉપર હરેક હિન્દુઓ તેમજ મુસ્લિમ કોઈ પણ હોય એને આજે જે તકલીફો થઈ રહી છે તો સરકાર એના માટે કરે જ છે. છતાં પણ એક સાધુ વતી હું નમ્ર સરકારને અપીલ કરું છું કે અમારી હિન્દુ પ્રજા અને મંદિરોનું રક્ષણ થાય એવું સરકાર કંઈક ઈચ્છે, એવી વ્યક્તિઓને કંઈ નિમે. અને જ્યાં ત્યાં અમારી સાધુ સમાજની જરૂર પડશે તન મન અને ધનથી તો અમે પણ સાધુ સમાજ પણ સાથે છીએ સરકાર સાથે. તો આજે આ 78મા સ્વતંત્ર પર્વ ઉપર હું હરેક ભારતીય નાગરિકને આજના દિવસે હું શુભકામના પાઠવું છું. અને ભારત અમારો વિશ્વગુરુએ થાય એવી આજના દિવસે ભગવાન પિનાક પાની શિવ અને ગુરુ દત્તાત્રેય પાસે મારી પ્રાર્થના. અસ્તુ. ઓમ નમો નારાયણ. જય હિન્દ. જુનાગઢ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જુનાગઢમાં 76મા સ્વતંત્ર પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક કરાઈ હતી. ત્યારે આ 76મા સ્વતંત્ર પર્વને દિવસે જુનાગઢના બિલખા રોડ નજીક આવેલા વિજાપુરના પાટિયા પાસે આવેલા સાબરમતી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની સંસ્થા ખાતે પણ વિકલાંગ બાળકોની ખાસ વિશેષ ઉપસ્થિતિમાં અને બાળ વિકાસ અધિકારી વિભાગના ઉપસ્થિતિમાં 15મી ઓગસ્ટ એટલે 78મા સ્વતંત્ર પર્વ મહોત્સવને લઈને ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિશેષમાં માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે
ગમે એમાં મદદ કરી, એકાબીજાને મદદ કરી અને આપણા દેશનો વિકાસ થાય એવા સતત આપણા પ્રયત્નો હોવા જોઈએ. સલામી દે.
સલામી દે. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર. આજે સમગ્ર દેશમાં સ્વતંત્ર પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે અમારા દિવ્યાંગ બાળકો જે છે એ પણ ઉષ્માનભેર ભાગ લઈ શકે તે હેતુથી આજે સ્વતંત્ર દિવસની જે સ્વાતંત્ર્ય પર્વ છે એમની ઉજવણી કરવામાં આવેલી. આ કાર્યક્રમમાં આપણા જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારી સૈયદ સાહેબ તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી રમેશભાઈ મૈડા સાથે ઉપસ્થિત રહી અને અમારા તમામ દિવ્યાંગ બાળકો અને સ્ટાફ દ્વારા આ સ્વાતંત્ર્ય પર્વની વ્યવસ્થિત રીતે ઉજવણી કરી અને દિવ્યાંગ બાળકો સાથે અલગ અલગ વ્યવસ્થા કરી અને દિવ્યાંગ બાળકો અને અમારા સ્ટાફ પરિવાર વતી ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવે છે. હું જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી. આજરોજ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન સમગ્ર ભારતવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સ્વાતંત્ર્ય પર્વમાં દરેક દેશવાસી ભાગ લે એવું આપણે ઈચ્છતા હોય છે. જે અંતર્ગત આજે જૂનાગઢ જિલ્લામાં સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અંતર્ગત જે મંદબુદ્ધિના દિવ્યાંગ બાળકો રહે છે તે પણ પોતાનો ઉત્સાહ આ સ્વાતંત્ર્ય પર્વમાં દર્શાવેલ છે અને ઉત્સાહભેર આ કાર્યક્રમની ઉજવણી સંસ્થામાં થયેલ છે. જે બદલ હું સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર તેમજ તમામ કર્મચારીગણ અને સંસ્થામાં નિવાસ કરતા તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેઓ આ કાર્યક્રમમાં જ ઉત્સાહભેર કાર્યક્રમની ઉજવણી કરેલ છે. જૂનાગઢથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢ શહેરના જે વાત કરીએ તો જૂનાગઢ શહેરમાં જે દુઃખી દર્દીઓ હોય ને તેઓને હસતા માટે ઘરે સારવાર આપીને જવા દેવામાં આવે છે. તેવી જૂનાગઢ શહેરના સિવિલ હોસ્પિટલના એક દર્દી દાખલ થયા હતા અને તેઓની હાલત ખરાબ હતી અને તેઓની સારવાર દરમિયાન તેઓનું જે મોત થયું છે તે અંગે ડૉક્ટર પર ખોટા આક્ષેપ કરી ડૉક્ટરોને માર મારવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે જૂનાગઢ શહેરના જાણવા મળતી વિગતો મુજબ જૂનાગઢ સિવિલ હોસ્પિટલના હૃદય વિભાગના એમડી ડૉક્ટર જીતેન્દ્ર પાંભર, ડૉક્ટર અજય દૂધભાતે અને બ્રધર કર્મદી પરમારને તથા સ્ટાફને દર્દીના સગાવાલાઓ દ્વારા માર મારવામાં આવી હોવાનું ઘટના સામે આવી છે અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સમગ્ર સ્ટાફ આ બનાવ દરમિયાન તેઓ હડતાળ પર બેસી ગયા હતા અને જૂનાગઢ પોલીસે સમગ્ર બનાવની ગંભીરતાને ધ્યાને લઈ જૂનાગઢ ડિવિઝન પોલીસ મથકમાં અવારા તત્વો વિરુદ્ધ પોલીસ ફરિયાદ લઈ અને તાત્કાલિક આરોપીને ઝડપી પાડવા સક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તો બીજી તરફ જૂનાગઢમાં દુઃખી દર્દીઓને સારવાર થાય છે એ હોસ્પિટલ જેવા પવિત્ર સ્થળે દાદાગીરી કરતા વ્યક્તિઓને મારનાર તત્વોને હવે પોલીસ નહીં પકડે ત્યાં સુધી હડતાલ પર બેસેલા ડૉક્ટરો અને સ્ટાફ ઊભા થવા તૈયાર નહોતા અને આ કેસ ખરેખર પોલીસના માથાના દુઃખા સમાન બન્યો હતો અને અત્રે ઉલ્લેખનીય કે જૂનાગઢના દર્દીના દવાખાને દાખલ થયા હતા ત્યારે તેઓની સંપૂર્ણ સારવાર કરી તેઓને વધુ સારવાર યોગ્ય સમાજ આપતા દર્દીઓના સગાવાલાએ ઉશ્કેરાઈ જઈ ડૉક્ટર જીતેન્દ્ર પાંભર, અજય દુગ્ગત અને બ્રધર કર્મદીપ પરમાર તથા સ્ટાફને ટીકાપટ્ટુનો મારવામાં આવ્યું હતું. જાણવા મળ્યું હતું જે કોઈ ડૉક્ટરનો સ્ટાફ દોષિત હોય તેના ઉચ્ચ અધિકારીઓને જાણ કરવી જોઈએ અથવા તો કાયદાકીય રીતે લડત કરવી જોઈએ એના બદલે, પરંતુ આ ડૉક્ટર દર્જાના વ્યક્તિને મેડિકલ ઓફિસર અને તેમના સ્ટાફને માર મારવો તે ખરેખર ગંભીર ગુનો અને અયોગ્ય કહી શકાય. જેથી દુઃખી દર્દીને સારવાર આપી અને
રડતા લોકોને હસતા કરે આવા તેમજ આવા સમયમાં જ ડૉક્ટરો ભગવાનનું સ્વરૂપ કહી શકાય તેવા લોકો પર હાથ ઉપાડવો તે કાયદાકીય નિર્દેશને વિરુદ્ધ ગુનાહિત પ્રવૃત્તિ કહી શકાય, જેથી પોલીસે આવા તત્વોની તાત્કાલિક ધરપકડ કરી જાહેરમાં સરભરા કરે, જેથી આવા અન્ય અવર તત્વોને કાયદાનો ડર બેસે ને ફરી વખત એવી ઘટના સામે ના આવે તે અંગે સમગ્ર પ્રકારની કાયદાકીય કાર્ય કરવા માંગ કરી હતી. અને ત્યારબાદ ડૉક્ટરો ધરણા પર બેઠેલા હતા અને ધરણા બાદ ડૉક્ટરો કે જ્યાં સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી સારવાર દર્દીને ન મળે તો નક્કી કર્યું હતું. પરંતુ ત્યારબાદ ધીરે ધીરે સવારે વહેલી સવારથી જ પછી ઓપીડી ધીરે ધીરે ધમધમથી કરી દેવામાં આવી હતી ને યોગ્ય જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા બીજા દર્દીઓને યોગ્ય દિશામાં સારવાર મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટે સારી એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી અને દર્દીઓને સારી એવી સારવારો મળે તે માટે ફરી પાછી ઓપીડીઓ ધીરે ધીરે શરૂ કરવામાં આવી હતી. દર્દી બહુડે ને યાર. બીજા વાર બસો છે. બીજા વાર. તમારું શું કરો? I don't know. अरे केस गड़ो सिस्टर
નજીક આવતો એવું એ તો રાતે જ અહીંયા જ બની હતી મોબાઈલ નથી કાઢતો મોબાઈલ નથી કાઢતો ઇન્સાન છે સાહેબ ઇન્સાન પ્રતિજ્ઞા મેં ના પાડી દીધી એ કહેતો તો હું દેવું આ દવા અહીંયાથી લખેલી છે ઘણી બધી તો આપણી પાસે મળી જાય આપણી પાસે નહીં મળે છે ને એ બહારથી લેવી પડે અને 10 દિવસનો કોર્સ છે 10 દિવસનો કોર્સ કર્યા પછી એકવાર બતાવી દેજો પાછા બરાબર સિસ્ટર આવજો ને દવા જોઈ સિસ્ટર દવા જોતી છે કે આમાં જોઈ દવા લખી દો કે ક્યાં રહેવાનું તમારે બસ આમાં વાંધો નથી બેન બરાબર છે પથરી એવું કશું ફોટામાં દેખાતું નથી દવાથી સારું થઈ જશે પાણી વધારે પીવા જેટલું વધારે પાણી વધારે પીશો એટલું વહેલા સારા આવશો દવા લખી આપું છું બીજું કંઈ ઉતારી જાય એવું નાપી એવું જરાક દેખાડવાનું વિશે સારું ચાલુ છે આપણે એ બતાવવાનું છે ઊંધો મેસેજ ચાલુ કરવાનો દાઢી રાખી દો રાત્રે અંદાજે 1:30 વાગ્યા આસપાસ એક દર્દી છાતીમાં દુખાવાની કમ્પ્લેન લઈને આવેલ અને તે સબબ તેઓને સારવાર આપવામાં આવેલ હતી. દર્દીની તબિયત વધુ ખરાબ થતાં તેઓને આઈસીયુમાં શિફ્ટ કરી ત્યાં સારવાર ચાલુ હતી. બધા જ પ્રયત્નો કરવા છતાં સારવાર દરમિયાન જ દર્દીનું મૃત્યુ થયેલ હતું. દર્દીનું મૃત્યુ થતાં તેઓના સાથે આવેલા સગાએ ઓન ડ્યુટી 2 ડોક્ટર્સ અને 1 નર્સિંગ સ્ટાફ પર હુમલો કરેલો હતો. ત્યારબાદ બંને ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફને અત્રેની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવેલ હતી તથા પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવેલ હતી. પોલીસે એફઆઈઆર નોંધી અને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. હાલ આગળ જે ડોક્ટરો હડતાલ ઉપર હતા શું ડોક્ટર્સ તેઓની આજ સુરક્ષાની માંગને લઈને હડતાલ પર હતા, પરંતુ પોલીસે તાત્કાલિક ત્વરિત કાર્યવાહી કરતા તથા એફઆઈઆર નોંધી લેતા અને જવાબદાર લોકોને પકડવાની કાર્યવાહી શરૂ કરતા
દર્દીઓના હિતમાં સ્ટ્રાઇક કોલ ઓફ કરવામાં આવેલ છે. અગાઉ પણ આવા ઘટનાઓ બની છે, આવા તત્વોનો ત્રાસ છે સિવિલમાં. પોલીસ શું એક્શન લેશે? મારા ચાર્જ લીધા બાદ આ સૌપ્રથમ ઘટના આવી બનેલ છે. સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એસપી સાહેબ સાથે પણ વાત થયેલ છે અને એસપી સાહેબે પણ જરૂર પડે વધુ એક્સ્ટ્રા પોલીસ સ્ટાફ નિયમિત ધોરણે અત્રે રિક્રુટ કરવાની, પોસ્ટ કરવાની આશ્વાસન આપેલ છે.